એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 25માં તમારું સ્વાગત છે। 1995માં એ વ્યક્તિએ પોતાના જ ઘરના ગેરેજની અંદર પોતાના બિઝનેસની શરૂઆત કરી। 6 ટીવી સિરિયલ્સના સેમ્પલ બનાવે છે, 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, ઘણી બધી ટીવી ચેનલને સેમ્પલ મોકલે છે, બધા જે શો રિજેક્ટ કરે છે। એમના ફાધર કે જે અભિનેતા હતા એ એમને આશ્વાસન આપે છે કે આવું થતું જ હોય છે, ફરીથી મહેનત કરો। એ વ્યક્તિ ફરીથી મહેનત કરે છે અને હજી એક શો બનાવે છે, એ શો એટલે હમ 5। આ કોમેડી શો ઘણો બધો સક્સેસ જાય છે અને કન્ટિન્યુઅસ એ પોતાની સક્સેસને આગળ વધારવા માટે પોતાના ઓડિયન્સને ઓબ્ઝર્વ કરે છે। એની વસ્તુ ક્લિયરલી ખબર હતી કે જે રીચ પીપલ છે ટીવી સિરિયલ્સ જોવાના નથી અને જે ગરીબ વર્ગ છે એની પાસે સમય જ નથી અને ટીવી પણ નથી, એટલે એને ઓલવેઝ જેટલા પણ શો બનાવ્યા એ મિડલ ક્લાસને ફોકસમાં રાખીને બનાવ્યા અને પુરુષ કરતા સ્ત્રી હંમેશા ટીવી વધારે જોવાની છે એટલે સ્ત્રી ઓરિએન્ટેડ શો વધારે બનાવ્યા। એનો સૌથી ફેમસ શો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી એ તો આખી પ્રાઇમ ટાઈમની વ્યાખ્યા જ બદલી દીધી। આ સિરિયલ્સ રાતના 10:30 વાગે આવે છે છતાં પણ એની ટીઆરપી વધારે છે। એ લોકો એક ફિક્સ મોડલને ફોલો કરે છે। એક નોર્થ ઇન્ડિયન ફેમિલી લઈએ, એની અંદર એક બહુ જ પાવરફુલ સાસ હોય કે જે આખા ફેમિલીને કંટ્રોલ કરવા માંગે છે, એક વહુ હોય જે એકદમ ક્લેવર હોય અને સાસની વિરુદ્ધમાં કામ કરતી હોય। આ ફિક્સ ફોર્મ્યુલાને એ લોકો ફોલો કરે છે। માત્ર ડાયરેક્ટર બદલાય, વાર્તા બદલાય અને સેટ બદલાય, આ એક જ ફોર્મ્યુલા એટલી બધી સક્સેસ ગઈ કે એ જ સિરિયલનો કેરેક્ટર મિહિરનો જ્યારે મોત થાય છે આખા ભારતની બધી જ મહિલાઓએ તોફાન મચાવી દીધું અને મજબૂરીમાં એ કેરેક્ટરને પાછું જીવંત કરવું પડ્યું। અને એ જ ટેલિફિલ્મ્સ કંપની એટલે બાલાજી ટેલિફિલ્મ્સ અને એ કંપનીને બનાવનાર વ્યક્તિ એટલે એકતા કપૂર। મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે ટ્રેન્ડ ફોલોવર ના બનો, તમે ટ્રેન્ડ સેટર બનો। ટ્રેન્ડ સેટર બનવા માટે ઓબ્ઝર્વેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। જય હિન્દ।